કડી વિસાવદરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરી દેવામાં આવી છે। વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરાઈ છે। ત્યારે કડીના 2 તાલુકામાં આ પંચાયતની ચૂંટણી જે યોજાવાની હતી તેને સ્થગિત કરી દેવામાં આવી છે। જોટાણાના 10 અને કડીના 93 ગામોમાં આ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી। વિસાવદર વિધાનસભાના 4 તાલુકામાં પણ આ ચૂંટણી હતી। आज मुद्दे વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરી દેવામાં આવી છે, વધુ માહિતી। બે વિધાનસભાની પેટા ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે। કડી અને વિસાવદર આ બંને વિધાનસભાની પેટા ચૂંટણી સાથે જ રાજ્યમાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ એમાં આ બંને વિધાનસભાની પેટા ચૂંટણીઓની સાથે આ ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી। પરંતુ ત્યાર પછી રાજ્યના ચૂંટણી આયોગને ધ્યાને આવ્યું છે કે નિયમો અંતર્ગત આ બંને ચૂંટણીઓ એક સાથે કરવી ક્યાંક વિસંગતતાઓ ભરી ઊભી થઈ શકે છે અને એટલા જ માટે આ બંને એટલે વિધાનસભા મત વિસ્તારમાં આવતી જે ગ્રામ પંચાયતો છે, કડી મત વિસ્તારમાં લગભગ 103 જેટલી ગ્રામ પંચાયતો છે જોટાણા અને કડી તાલુકાની, જ્યારે વિસાવદર વિધાનસભાની 4 તાલુકાઓની અંદર અલગ અલગ જે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ હતી એ મુલતવી રાખવામાં આવી છે। હવે પછીથી એટલે કે જૂન મહિના પછી એની તારીખો ફરીથી જાહેર કરવામાં આવશે। વિધાનસભાની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્લેશ થવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર હિરેન। तो आ तरफ दाहोद मनरेगा कौभांड केस में मोटा समाचार पर नजर करिए तो मनरेगा कौभांड में વધુ एक फरियाद दाखल कराई है। मंत्री पुत्र किरण खाबड़ विरुद्ध વધુ एक फरियाद दाखल करवामां आवी छे। धानपुरना लवारियामां વધુ एक कौभांड सामे आव्युं छे। 79 कामों पैकी 21 कामों कर्या वगर नाणां मेळवी लीधा तेवुं कौभांड सामे आव्युं, जेने लई पुत्र जे मंत्री बचू खाबड़ना पुत्र छे किरण खाबड़ तेना विरुद्ध વધુ एक फरियाद दाखल करवामां आवी छे। त्यारे बंने मंत्री पुत्रोना जामीन रद्द करवा पोलीसे अरजी करी हती अने जामीन रद्द करवा रिविजनल अरजी कोर्टमां दाखल करवामां आवी छे। तो आ तरफ सुरेन्द्रनगर जिल्लाना पीजीवीसीएलनी बेदरकारीने लई वीज धारकोने हालाकी भोगववानो वारो आव्यो छे। दसाडाना विसावड़ी गाममां छेल्ला 10 दिवसथी सामान्य वरसादमां वीज पुरवठो वारंवार खोरवाता ग्रामजनोमां रोष जोवा मळ्यो छे। पीजीवीसीएलनी ऑफिसे रजूआत करवा छतां नक्कर पगलां नथी लेवामां आवता अने अधिकारीओने फोन करवाथी पण योग्य जवाब नथी मळी रह्यो तेवी बूम उठी छे। आम पीजीवीसीएलनी नबળી सेवा अने उदासीन वलणना कारणे गाम लोकोमां हाल रोष जोवा मळी रह्यो छे। तो आ तरफ बावड़ामां गैरकायदे गर्भपात केस बाद तंत्र सक्रिय थई गयुं छे। आरोग्य विभागे सोनोग्राफी मशीन सील कर्युं छे। ओढवना आशीर्वाद क्लिनिकमां मशीन सील करवामां आव्युं छे। डॉक्टर हर्षद आचार्य द्वारा आ क्लिनिक चलाववामां आवतुं हतुं, जेमां ते मशीन जे छे तेने सील करवामां आव्युं छे। आरोग्य विभागे बावड़ामां जे केस सामे आव्यो ते बाद आरोग्य विभाग सक्रिय थई गयुं छे अने सोनोग्राफी मशीन सील कर्युं छे ओढवना आशीर्वाद क्लिनिकमां। तो थानगढ़ना वेलाळामां प्रांत अधिकारीए दरोड़ा पाड्या अने गैरकायदेसर कार्बोसेल खनन पर तंत्रना दरोड़ा जोवा मळी रह्या छे अने आ दरोड़ामां 150 टन कार्बोसेल सहित 13 लाखनो मुद्दामाल पण जप्त करवामां आव्यो छे अने आगळनी कार्यवाही पण हाथ धरवामां आवी छे। त्यारे गैरकायदेसर कार्बोसेल खनन पर आ दरोड़ा पाडवामां आव्या हता अने जेमां आ कार्यवाही करवामां आवी छे। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કાર ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે। યુવતીનો પીછો કરતા કાર ચાલકનો વિડીયો સામે આવ્યો છે। ટુ વ્હીલરમાં પાછળ બેઠેલી યુવતી પીછો કરતો જે વિડીયો છે તે સામે આવ્યો છે અને સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ત્યારે જે વિડીયો છે તેમાં કાર ચાલક પીછો કરી રહ્યો છે તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અત્યારે આ ઘટના રાજકોટની છે।
તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે. સૌથી મોટી સુગર મિલના પ્રમુખે રાજીનામું આપી દીધું છે ને તેને લઈ આ હડકંપ મચ્યો છે. બારડોલી સુગર મિલના પ્રમુખે રાજીનામું આપી દીધું છે. રમણ પટેલે મિલના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. ત્યારે નાદુરસ્ત તબિયતને લઈ તેઓએ રાજીનામું આપ્યું છે ને છેલ્લા 30 વર્ષથી રમણ પટેલ પ્રમુખ પદે હતા અને હવે તેઓએ રાજીનામું આપી દીધું છે. તો આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પટાવાળો લાંચ લેતા ઝડપાયો છે. મામલતદાર કચેરીનો પટાવાળો લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યો છે. રાજેન્દ્રસિંહ ઝાલા 2000ની લાંચ લેતા ઝડપાયો. સર્વે નંબરની જૂની નોંધો આપવા તેણે લાંચ માંગી હતી. ત્યારે ગાંધીનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને તેને ઝડપી પાડ્યો છે. વાત સુરતની કરવામાં આવે તો સુરતમાં મહાનગરપાલિકાના ડમ્પરે બાળકનો ભોગ લીધો છે. ડમ્પરે 3 લોકોને અડફેટે લેતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે. 13 વર્ષનો બાળક બહેન સાથે સોડા પીવા ગયો હતો. ત્યારે મહાનગરપાલિકા ડમ્પરે તેને અડફેટે લેતા તે 13 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે 2 બહેનોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે અને ઉધના પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે મેયર દક્ષેશ મેવાણીએ પણ તપાસના આદેશ આપ્યા છે અને પાછળથી બાઇક અથડાતા બાળકનું મોત નીપજ્યું છે. ઉધના વિજયનગરમાં થયેલી છે. મારા ભાઈ અને બેન જતા હતા આઈસ્ક્રીમ ખાવા માટે. તો એ લોકો જતા હતા ત્યારે કચરાના ડમ્પર વાળો હતો એ ડાયરેક્ટ ગાડી અંદર નાખી દીધી અને પાછળ વાપસ રિવર્સ લઈ લીધી. તો એના મળે એક્સિડન્ટ થયું અને એનામાં મારા નાના ભાઈની મોત થઈ ગઈ અને મારે મોટા ભાઈની અને બંને બહેનને એડમિટ કરેલું છે દવાખાનામાં. કચરાની ગાડી કચરો લેતી હતી ને ટ્રિપલ સવારીમાં 2 વ્હીલમાં આ ઘટના બની છે. પાછળથી આવીને ટકરાવની ઘટનાથી બાળકનું મોત થયું છે. થોડા દિવસ પહેલાં BRTSમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મિટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરિફિકેશન કરાવ્યું હતું. અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય, એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવરતા હોય ત્યારે અમે એક્શન લીધા હતા. તેવી જ રીતે ડોર ટુ ડોર ગાર્બેજ ઘણીવાર ફરિયાદ આવતી હોય છે. કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર. તો થોડા દિવસ પહેલાં મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી. હવે તમામ એજન્સીઓને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ ડ્રાઈવરનું વેરિફિકેશન કરવામાં આવે. કોઈનું લાયસન્સ ન હોય તો એની FIR કરવામાં આવે. ને એજન્સીવાળા કામ બરાબર નહીં કરે તો અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે. તો આ તરફ કેશોદમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ તો કેશોદમાં રખડતા ઢોરનો ત્રાસ કોઈ નવી વાત રહી નથી, પરંતુ હવે આ ઢોરે માનવી બલિ લેવાનું શરૂ કર્યું છે. શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વૃદ્ધ પર આખલાઓએ હુમલો કરતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મહત્વનું છે કે રખડતા ઢોર પકડવા રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવતી, જેથી સ્થાનિકો તેનો ભોગ બની રહ્યા છે અને જીવ ખોવાનો વારો હવે આવ્યો છે. હું અહીં શ્રદ્ધા સોસાયટીમાં રહું છું અને અત્યારે કેશોદ સિટીની અંદર જે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, જે તંત્ર એની ઉપર કોઈ એક્શન લેતું નથી. હમણાં થોડા દિવસ પહેલાં એક મેઘના સોસાયટીમાંથી એક ભાઈ વોકિંગ કરતા હતા ત્યારે એ લોકો અહીંથી નીકળ્યા અને આખલા બાંધ્યા અને એનું મૃત્યુ થઈ ગયું. બાઇક લઈને નીકળ્યા હતા એ લોકો અને એમાં એનું મૃત્યુ થઈ ગયું. કેશોદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને સાચવવા માટેની કોઈ જગ્યા હાલે ઉપલબ્ધ ના હોય. કેશોદ નગરપાલિકા દ્વારા જે ગૌશાળામાં કે પાંજરાપોળમાં જગ્યા ખાલી હોય ત્યાં પશુઓને પકડી અને મોકલવાની કામગીરી ચાલુ જ હતી અને કેશોદ નગરપાલિકા દ્વારા આ બાબતે પણ જે એજન્સીને વર્ક ઓર્ડર આપેલો છે અને રખડતા પશુઓને સાચવવા માટેની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય જેના કારણે આ કામગીરી થોડી ધીમી ચાલે છે. કે જેઓના પિતા પ્રવીણભાઈ મૂળશંકર મહેતા કે જેઓ જૂનાગઢ કેશોદના રહેવાસી છે, જેઓ ગઈ તારીખ 12/5ના રોજ એરપોર્ટ તરફથી આવતા હતા તે દરમિયાન 2 આખલા બાજતા હોય જેઓની સાથે એમનું બાઇક અથડાઈ જતા તેઓને સારવાર માટે જૂનાગઢ લઈ ગયેલા. ત્યાં તેઓનું મરણ થયેલું હતું સારવાર દરમિયાન. જે બાબતની મરણ જનારના પુત્રએ કેશોદ પોલીસને જાહેરાત કરતા કેશોદ પોલીસ સ્ટેશને અકસ્માત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
તો અંકલેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારના 6 ગામોમાં જમીનનું ધોવાણ થતાં ખેડૂતો પાયમાલ થવાના આરે આવ્યા છે. એક અંદાજ મુજબ 2200 એકર જમીન નર્મદા નદીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે સરકાર વહેલી તકે પ્રોટેક્શન વોલનું નિર્માણ કરાવે તે જરૂરી છે. ધંતુરિયા ગામે ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ફૂટના 48 પૈસા અને તરિયામાં 75 પૈસા અને બોરભાટા ગામમાં 2.5 રૂપિયા ભાવ જાહેર કરાયો છે. ખેડૂતોનું કહેવું છે કે નર્મદા નદીના બદલાયેલા વહેણના કારણે નર્મદા નદી અંકલેશ્વર તરફ આવી ચૂકી છે અને જેના કારણે અંકલેશ્વરમાં 33 વર્ષમાં 2300 એકર જમીન પાણીમાં ગરકાવ થઈ છે. ત્યારે ડૂબમાં ગયેલી જમીનના ભાવ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરાતા ખેડૂતોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે આટલામાં તો ઝેર પણ ખરીદી કરી શકાતું નથી અને અમારે ઝેર પીવા માટે પણ હવે તો દેવું કરવું પડશે. અમારા જે અત્યારે હાલમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો એ એવોર્ડની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો 48 પૈસા 72 પૈસા એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે? ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ 48 પૈસા માટે ઝેર પણ નહીં આવે, તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે. એવી કન્ડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે અને જ્યાં સુધી અમને સુરત, વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વળતર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી. અને સરકારશ્રી જો અમને 48 પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ 6 ગામના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે. આ સરકાર અત્યારે જે પાણીના ભાવે અમારી જમીન માંગવા તૈયાર છે ભારભૂત બેટ યોજના પૂરી કરવા માટે, તો એ લોકો પાણીના ભાવે જો અમારી જમીન માંગતા હોય તો આ ભરૂચ જે આપણે ગોલ્ડન બ્રિજથી તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે. તેમાં ગાંધીજીનું પુતળું બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે. તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરી લેશે. તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત, નવસારી જેટલું વળતર આપો. 1971, 68 અને આ 1994 એના જે મોટા પૂર આવ્યા છે ત્યાર પછીની ઘણી જમીન ધોવાણ થઈ છે. કેમ કે સરકારે જે આ ભરભૂત બેરેજનો પારો અત્યારે બનાવવામાં આવી રહ્યો છે, જમીન સંપાદન કરી છે, એમાં ખરેખર ખેડૂતોને જમીનનું વળતર 1 સ્ક્વેર મીટરનું પાણીના 5 રૂપિયા અને 20 પૈસા અને જે પારાની જમીન છે એના 37 રૂપિયા ધંતુરિયાના. તો હવે એવું વળતર તો કંઈક કહેવાય જ નહીં. તો શિક્ષણને લઈ જામનગર મહાનગરપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળામાંથી 2 શાળાઓને 4 કરોડના ખર્ચે સ્માર્ટ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં તબદીલ કરવામાં આવી હતી. જોકે મલાઈદાર વિકાસમાં વ્યસ્ત મહાનગરપાલિકાના સત્તાધીશોની અણદેખીને કારણે શાળામાં પ્રવેશને લઈ પોલિસી જાહેર કરવામાં આવી નથી. તો શાળામાં શિક્ષણની પદ્ધતિ અને માધ્યમ બદલવા અંગે રાજ્યના શિક્ષણ વિભાગ પાસેથી હજી સુધી મંજૂરી પણ મેળવવામાં નથી આવી. તંત્રની લાપરવાહીના કારણે હાલ કોર્પોરેશનના 4 કરોડ રૂપિયાના 2 શૈક્ષણિક પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યા છે અને આ અંગે વિપક્ષે પણ સત્તા પક્ષ પર સવાલો ઉઠાવ્યા હતા. જામનગરમાં 4 કરોડના ખર્ચે અત્યંત આધુનિક અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવવામાં આવેલ છે કે જેમાં ખાનગી સ્કૂલોમાં પણ સગવડતા ન હોય ને એવી સગવડતા એમાં કરવામાં આવી છે. પરંતુ હમણાં જ તાજેતરમાં તમે જોશો કે 9 તારીખે સ્કૂલો ચાલુ થઈ છે, પરંતુ હજી કોઈ એડમિશનના ઠેકાણા નથી, હજી એમાં કોઈ મંજૂરી નથી મળી. એટલે ક્યાંક ને ક્યાંક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને એના પદાધિકારીઓ હજી સુધી સરકારમાં મંજૂરી માટે આજે છેલ્લા ઘણા સમયથી કરી પણ હજી સરકારની મંજૂરી નથી મળી. અહીંયા તમામ બેદરકાર રહ્યા છે. શરૂ કરવા માટે ગુજરાત રાજ્ય સરકારની મંજૂરી લેવાની જે પ્રોસિજર થતી હોય એ થઈ ગયેલ છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આની મંજૂરી મળતા જ એના નામાંકન માટેની એટલે કે પ્રવેશ માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને આગામી નવા સત્રથી આપણી બંને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ જાય એ રીતની પૂરેપૂરી તૈયારી સમિતિ દ્વારા કરી દેવામાં આવેલ છે. જામનગરમાં સ્માર્ટ સ્કૂલ, સારામાં સારી સ્કૂલ, પ્રાઇવેટને બી ટક્કર મારે એવી સારી સ્કૂલને સારા સ્તર પર બાળકોને ભણતર મળે એવું જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અમારો પ્રયાસ છે ને બાળકોના ભણતરમાં ક્યાંય બી કચાશ ના રહે, દરેક ફેસિલિટી મળતી રહે એવી અમારી અપેક્ષા છે. આ તરફ રાજકોટમાં ડીઈઓએ પરિપત્ર જાહેર કર્યો. વિદ્યાર્થીઓને ગણવેશ અને સ્ટેશનરી ખરીદવા દબાણ ન કરવું,
વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ બાદ આ પરિપત્ર ડીઈઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે રાજકોટમાં. ત્યારે ઘણી શાળાઓ વાલીઓને વસ્તુઓ લેવા માટે દબાણ કરતી હતી અને ફરિયાદો મળતા જિલ્લા શિક્ષણાધિકારીની આ કાર્યવાહી સામે આવી રહી છે અને પરિપત્રનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી પણ કરવામાં આવશે. આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે. તો આ તરફ સુરતમાં એરપોર્ટના રનવે નજીક ઘાસમાં આગ ભભૂકી ઉઠી. ધુમાડા અને આગથી એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. સુરક્ષા હેતુથી કેટલીક ફ્લાઇટના સમય પર પણ અસર પડી ગઈ. ત્યારે ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો. તો વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકની તૈયારીઓ તેજ જોવા મળી રહી છે. ગુજરાતથી એક પ્રતિનિધિ મંડળ લંડન જશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ લંડન જશે. ત્યારે 3 IAS અધિકારીઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 31 મેથી 8 જૂન સુધીનો આ પ્રવાસ ગોઠવાશે. ભારતમાં ઓલિમ્પિકના આયોજન સંદર્ભે પ્રવાસ કરવામાં આવશે અને કોમનવેલ્થ ટીમની મુલાકાત માટે આ પ્રતિનિધિ મંડળ જવાનું છે, જેમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને 3 IAS અધિકારી સામેલ હશે. તો સુરતના સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર પર નજર કરીએ તો એસટી વિભાગે વોલ્વો બસની નવી સુવિધા શરૂ કરી છે. અડાજણથી આંકોલવાડીની વોલ્વો શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથના તલાળામાં આંકોલવાડી આવેલું છે. ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા લીલી ઝંડી આપીને આ સેવાને શરૂ કરવામાં આવી છે. આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ 1623 રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જોની પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડશે. આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા 2 તારીખે સુરતની ધર્મપ્રિય અડાયણની ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી, સુરતથી શ્રીનાથજી અને સુરતથી નાથદ્વારા ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે. અડાજણથી શરૂ થશે, એ પણ 2 તારીખે શરૂ થવાની છે. તો આ તરફ એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. પ્રી મોન્સૂન કામગીરી અંગે દેવાંગ દાણીએ નિવેદન આપ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં છે. 67,000 કેચ પીટની સફાઈનો બીજો તબક્કો ચાલુ છે. તળાવ ઊંડા કરવાની કામગીરી પણ ચાલુ છે અને ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ જૂનમાં પૂર્ણ થશે. મણિનગર ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે અને વિરાટનગરના વરસાદી પાણી પણ ચંડોળામાં છોડવામાં આવશે. વરસાદ આવ્યો ત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ હતી તેવું નિવેદન પણ દેવાંગ દ્વાણી દ્વારા આપવામાં આવ્યું છે. આગામી 10 દિવસની અંદર આ તમામ જે કેચપીટો છે એની સફાઈ પૂર્ણ કરવામાં આવશે. અને તદુપરાંત જે તળાવો આવેલા છે, મોટે ભાગે જે ઊંડા કરવામાં આવેલા છે, એ તળાવોની સફાઈ, તદુપરાંત એની અંદર પાણી જાય એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વની વિસ્તારની વર્ષો જૂની જે સમસ્યા હતી, ઓઢવ, નિકોલ, ગોપાલ ચોક, ત્યાં આગળ હાલ ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે, એ પણ પૂર્ણતાને આરે છે. અને આગળ વાત કરવામાં આવે તો ઈસ્ટર્ન ટ્રંક લાઇન જે પૂર્વના પટ્ટાની અંદરથી એ પાણી વરસાદી આપણે વાત કરીએ ધનેજ લાઇનનું પાણી નદીની અંદર લઈ જવામાં આવે છે, એનું કામ લગભગ 30/6ના રોજ પૂરું થવાનું છે. તો કડી પેટા ચૂંટણીને લઈ ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ભાજપે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે. કડી તાલુકા કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા. કેબિનેટ મંત્રીઓ અને નીતિન પટેલ પણ ત્યાં હાજર રહ્યા અને કડી ફરીથી વિકાસની યાત્રામાં જોડાશે તેવું નીતિન પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ કડીને મળ્યો છે તેવું પણ તેઓએ કહ્યું છે.
તો ગુજરાત કોંગ્રેસના ચૂંટણી પંચ સામે આક્ષેપ જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત બાદ આ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. મનીષ દોશીએ કહ્યું કે ચૂંટણી પંચ ભેદભાવ રાખ્યા વિના કામ કરે. 4000 પંચાયતોમાં વહીવટદારનું શાસન જોવા મળી રહ્યું છે અને ભાજપ સરકારે મનમાની કરીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આખરી મતદાર યાદીનું નોટિફિકેશન જાહેર ન કર્યું અને મહેસાણા તાલુકામાં જાહેરાત પણ નથી કરી અને કોની ભૂલના કારણે આ થયું તે બહાર આવે તેવું નિવેદન મનીષ દોશી દ્વારા આપવામાં આવ્યું છે. વહીવટદાર શાસનની અંદર ભાજપા સરકારે પોતાના મનમાની કરીને એ મનરેગા કૌભાંડ હોય, નલ સે જલ હોય કે અન્ય સરકારી યોજનાના મોટા પાયે ભ્રષ્ટાચાર, જેને શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો હતો, જેની ફરિયાદ મળી છે પ્રથમ દ્રષ્ટિએ સીધી જ એ મહેસાણા તાલુકાની અંદર છે કે જ્યાં પંચાયતની ચૂંટણી યોજાવા માટેના જાહેરનામું બહાર પડી ગયું છે, પણ આખરી મતદાર યાદી જે પ્રસિદ્ધ કરવાનું છે એના નિયમનું પાલન કરવામાં નથી આવ્યું. તો સમાચારો પર નજર કરીએ તો જોડિયા તાલુકાના એક ગામમાં 2023માં 7 વર્ષની બાળકી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પોક્સોના કાયદા હેઠળ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે કોર્ટે સરકારી યોજના અંતર્ગત બાળકીને 4 લાખનું વળતર આપવાનો હુકમ પણ કર્યો છે. આરોપી અશ્વિન ગોહિલ નામનો માણસ આવીને એમને જબરજસ્તી ઉપાડી લઈ જઈને બાળકી ઉપર દુષ્કૃત્ય કર્યું. એ મુજબ આરોપીને ગંભીર પ્રકારની સજા એટલે કે લાઈફ ટાઈમ આજીવન કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફરવામાં આવ્યો છે. તો આ તરફ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં પ્રેમ દરવાજા પાસે ગૌરક્ષકોના ટોળા ઉમટ્યા. એક ગાડીમાં જીવિત પાડા મળી આવતા હોબાળો મચી ગયો હતો. ત્યારે 2 જૂથના લોકો ભેગા પણ થઈ ગયા હતા અને 2 જૂથના લોકો ભેગા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ડીસીપી સહિતના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યારે પ્રેમ દરવાજા પાસે અમદાવાદની આ ઘટના છે કે ગૌરક્ષકોના ટોળા ઉમટ્યા અને 2 જૂથ આમને સામને આવી ગયા છે અને ડીસીપી સહિતના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ગૌરક્ષકોના આ ટોળા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, શું છે વધુ માહિતી આ મુદ્દે? નવીન, વાત કરવામાં આવે તો ગૌરક્ષક દ્વારા જે પશુ ભરેલી એક ગાડી હતી તે ગાડી ઝડપી લેતા જે મામલો હતો તે ગરમાયો હતો. ગૌરક્ષકોના ટોળા એકઠા થતા સામે બીજા તરફે પણ અન્ય એક જૂથના લોકો એકઠા થયા હતા અને સામે બોલાચાલી થઈ હતી. જ્યારે 2 જૂથો આમને સામને આવ્યા ત્યારબાદ સ્થાનિક પોલીસ એટલે કે જે ઝોન 3ના જે ડીસીપી ઝોન 3 સહિતના જે તમામ અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાથે જ પ્રેમ દરવાજા આસપાસ આવેલા અન્ય પોલીસ મથકો છે તેમનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. અત્યારે હાલ સ્થિતિ કાબુમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાથે જે ટ્રક ચાલક જેમાં પશુ ભરેલા હતા તે ટ્રક ચાલક ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને જે પશુ હતા તે ક્યાંથી લાવવામાં આવ્યા, કોણે મોકલ્યા હતા, ક્યાં લઈ જવાનો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. તો જિગ્નેશ, આજે ટોળું ઉમટ્યું હતું ને જેમાં પાડા ભરીને લઈ જવામાં આવતા હતા, તો શું કોઈ બાતમીના આધારે આ ગૌરક્ષકો ત્યાં પહોંચ્યા હશે કે પછી અચાનક એ મુદ્દે કોઈ માહિતી? જિગ્નેશ, ગૌરક્ષકો છેલ્લા કેટલાક જે સમયથી આ ટ્રક જે ગાડી છે તે ગાડીનો પીછો કરતા હતા. ગાડી માધુપુરા વિસ્તારમાં થઈ અને જે પ્રેમ દરવાજા હતી ત્યાં પહોંચી હતી અને ત્યાં પહોંચ્યા બાદ તેને આંતરી અને રોકી લેવામાં તેઓને સફળતા મળી હતી. પરંતુ ટ્રક ડ્રાઈવર જે હતો જે પાડા ભરીને જતો હતો તે બહાર નાસી છૂટ્યો છે. આ પાડા ક્યાંથી લાવવામાં આવતા હતા, ક્યાં લઈ જવાના હતા, પશુઓ કાયદેસર સપ્લાય થતા હતા કે પછી ક્યાંથી ચોરી કરીને લાવવા હતા, તમામ મુદ્દે અત્યારે હવે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અને જિગ્નેશ, 2 જૂથ આમને સામને આવ્યા હતા, તો શું કોઈ મારામારીની તો ઘટના નથી બની ને? કોઈ મારામારીની ઘટના કોઈ સામે આવ્યા છે સમાચાર? જિગ્નેશ, તે અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, પરંતુ પોલીસનું માત્ર એટલું કહેવું છે કે જે ટ્રક રોકી હતી તે ટ્રકને લઈ અને સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે 2 જૂથો આમ સામે આવ્યા હતા તેમને તાત્કાલિક રોકી લેવામાં આવ્યા હતા, પરંતુ કોઈના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે કેમ અથવા તો કોઈને ગંભીર ઈજા પહોંચી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. પરંતુ જે ટ્રક ડ્રાઈવર છે તે ઝડપાયા બાદ અને જે ગૌરક્ષકોએ તે ગાડી રોકી હતી તેમની પાસેથી કોઈ પુરાવા અને તેની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ યોગ્ય હકીકત સામે આવી શકે છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ. રાજકોટમાં હીરા ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી અજય નાયકાને ઝડપી પાડ્યો છે. પોલીસે 61 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી ચોરી કરવામાં આવી હતી. આરોપી જેલમાં ચોરી કરવાના પાઠ શીખ્યો હતો અને તેણે આ ચોરી કરી હતી. તો હવે આરોપી જે અજય નાયક છે તે હીરા ચોરીના કેસમાં ઝડપાઈ ગયો છે.
ની અંદર આશરે 60 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પણ કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો હતો. આ બધી તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાં ટીબીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આ કામગીરી જોવા મળી રહી છે. 2023માં ટીબી દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં ઘટાડો જોવા મળ્યો. 2015 અને 2023 વચ્ચે 34% અને મૃત્યુ દરમાં 37%નો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતને સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ મૂકવામાં આવ્યું છે. ટીબી દર્દીઓના મૃત્યુદરમાં 50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ કામગીરી અહીં જોવા મળી રહી છે. તો વાપી મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે ₹640 કરોડના બજેટની જાહેરાત કરી, છતાં શહેરમાં વિકાસના કામોના દાવા વચ્ચે ટાંકી ફળિયા જેવા વિસ્તારો હજુ પણ પછાત સ્થિતિમાં છે. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા ટાંકી ફળિયા વિસ્તારના રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે. કમોસમી વરસાદમાં પાણી ભરાવાથી નાગરિકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિકો ચોમાસા પહેલા रस्ताओं समारकाम કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. लेकिन इस रोड की हालत तो बहुत ही खराब है. बरसात का पहली बरसात में यह हालत है, आगे क्या होगा पता नहीं. थोड़ा कुछ करना चाहिए म्युनिसिपैलिटी वालों को इस रोड को ठीक करने के लिए. बहुत दिक्कत आ रही है, ऐसा लग रहा है कहीं फंसी ना जाए, कहीं पे कहाँ गड्ढा है कहाँ है, कुछ इतना पानी है तो दिख ही नहीं रहा है. મને તો બહુ બીક લાગે છે અહીંયા જતા કે પડી જવાશે એમ કરીને, કે ખાડો છે વચ્ચે ખબર પણ નથી પડતી. બહુ તકલીફ થાય છે. આ દર વર્ષે વરસાદ આવે છે એટલે આવી તકલીફ ઊભી થઈ જાય છે. વરસાદ ના હોય તો પણ ખાડા ને એ લોકો પૂરતા એ લોકોને 3-4 મહિના લાગે, પછી પાછો વરસાદ આવી જાય. જેટલી ઝડપથી આ કાર્ય કરે એટલું રાહદારીઓને સફળતા મળે. કમરો તૂટી જાય છે, ગાડીઓને નુકસાન થાય છે. ગટર સફાઈ કરે તો વધારે સારું જલ્દી. અરે આખું વર્ષથી ગયા ચોમાસાથી રસ્તો ખરાબ છે, આ પાછું ચોમાસું આવ્યું ત્યાં સુધી હજુ રોડ રિપેર નથી કર્યું. સુવિધા તો મળવી જોઈએ પણ તેવી અત્યાર સુધીમાં કોઈ સુવિધા નથી મળી. અને વાપી સ્ટેશનથી મહિલા ડેપન મંદિર સુધી પણ અત્યારે લોકો રોડ બનાવવાનું ચાલુ કર્યું છે ચોમાસું આવ્યું ત્યારે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે. ચોમાસું હજુ બેઠું નથી, પરંતુ ચોમાસું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તો છે કે ખાડો કે ખાડામાં રસ્તો એ દેખાઈ નથી રહ્યું. આપ જોઈ રહ્યા છો વાપીના વોર્ડ નંબર 7નો આ મુખ્ય માર્ગ જે છે વાપી ઈસ્ટથી વાપી વેસ્ટને જોડે છે. કારણ કે મહાનગરપાલિકા બન્યા પછી જે છે કેટલાક વિસ્તારોમાં રસ્તાનું અને પ્રી મોન્સૂનનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ રસ્તા ઉપરથી મહત્વનો ટ્રાફિક જાય છે. મહત્વની શાળાઓ પણ આ રસ્તા ઉપર આવેલી છે. છતાં આ રોડને પહેલા રિપેરિંગ કરવો જોઈએ અને ત્યારબાદ ડાયવર્ઝન આપવું જોઈએ તેવી જનતાની કહેવું છે. પરંતુ આ રસ્તો જે છે તદ્દન બિસ્માર હાલતમાં છે. લોકોનું એ પણ કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી આ જ હાલતમાં રોડ છે. અહીંના સ્થાનિકો પણ પરેશાન છે, તો વાહન ચાલકો પણ પરેશાન છે. લોકોને એ નથી ખબર પડતી કે રસ્તાની અંદર ભરાયેલા પાણીમાં ક્યાં ખાડો છે, ક્યાં તેઓ ફસાઈ શકે છે. ત્યારે વાપીની જનતા જે છે એ માંગ કરી રહી છે કે આ મહાનગરપાલિકા બની છે તો મહાનગરપાલિકા જેવી સુવિધાઓ મળે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી.